કેમ છો મિત્રો? હું ડૉક્ટર અમિત ભીમરા. આ વિડીયોમાં અત્યારે આપણે જોયું કે એક નાના બાળકને હું ટ્રીટમેન્ટ આપી રહ્યો છું. બાળકની ઉંમર 8 વર્ષની અંદર છે અને આટલા નાના બાળકને જ્યારે ટ્રીટમેન્ટ આપીને ત્યારે બહુ જવાબદારીનું કામ થઈ જાય છે, કારણ કે બાળક છે, એના બોન હાડકાં અત્યારે બહુ નાજુક હોય. પરંતુ સારામાં સારી વાત એ છે કે આ બાળકને 2 ટ્રીટમેન્ટ પછી સારી રીતે ચાલતો થઈ ગયો. આ બાળકનો એક પગ 7 થી 8 mm લાંબો ટૂંકો થઈ ગયો હતો અને પોસ્ચર આખું ક્રોસ થઈ ગયું હતું, જેના લીધે એ વાંકો ચાલતો હતો અને લંગડાઈને ચાલતો હતો. ઉપરવાળાની મહેરબાની છે કે 2 સિટિંગમાં એ બાળકને સારું થઈ ગયું, સારી રીતે ચાલતો થઈ ગયો. પરંતુ આવા બાળકને આટલી મોટી તકલીફ ઊભી થઈ એ એમના પેરેન્ટ્સ માટે, દરેક બાળકના પેરેન્ટ્સ માટે એક એલાર્મ છે. બીકોઝ અત્યારના ટાઈમમાં બાળક મોબાઈલનું એટલું એડિક્ટ થઈ ગયું છે અને બાળક મોબાઈલ વાપરતી વખતે કલાકોના કલાકો એટલી ખરાબ પોસ્ચર, એટલી ખરાબ કન્ડિશનમાં બાળક બેસી રહી છે અને એમના ફાધર મધરનું ધ્યાન નથી હોતું. બીકોઝ કે હેરાન નથી કરતો, ચાલ મોબાઈલ લઈને શાંત થઈને બેઠો છે, ભલે શાંત થઈને બેઠો છે, મોબાઈલમાં માનતો નથી, પણ તમારા બાળકને કઈ કન્ડિશનમાં બેસાડવા, વ્યવસ્થિત બેસાડવાના, એ ટોટલ જવાબદારી મા બાપની છે. તો આ વિડીયો જોઈ અને આપ હવે પછી આપના બાળક પર સંપૂર્ણ ધ્યાન આપશો અને એ મોબાઈલ વાપરે છે અને કઈ કન્ડિશનમાં કલાકો બેસી રહે છે એના પર તમે ધ્યાન આપશો, એટલી જ આશા રાખું છું. ધન્યવાદ. બસ બસ બસ.